મને તો છે ને એ વાતની જ બીક છે કે આ ધારાના સાસુ બધું ઊંધું લઈ અને ખોટા આપણા ઉપર આરોપ ન મૂકે તો સારું. સીધી વાત કહીશું ને તો ઊંધી જ લેશે. એ પડતા બે શરમ તું અહીંયા બેઠો છે. બા તમે શાંતિથી બેસો તો ખરા. અરે હું બે તું મારી વહુને ઊંધા જતી સલાહો આપે છે અને તું એને ચડાવસ. કોણે તને આ બધો અધિકાર આપ્યો? અરે અમે કઈ તમારી વહુને નથી ચડાવી. અને તમે બેસીને શાંતિથી વાત કરો ને. તમે તો બોલતા જ નહીં. મને બધી ખબર છે. ઈ આજ છે જડ. આ મારી વહુને ચડાવસ તું. મારી વહુને ચડાવસ. હું કામ ચડાવસ તું મારી વહુને? બોલ. અરે તમારા બધા સવાલનો અમે જવાબ આપીશું, પણ પહેલા શાંતિથી બેસો તો ખરા. બેસો. હા બા હું પગે લાગુ, બેસો તમે. બોલ હવે જડ. જો બા તમે જેવું વિચારો છો ને એવું કાંઈ જ નથી. મેં તમારા વહુને તમારા વિરુદ્ધ મેં કાંઈ નથી કીધું. મેં તો ખાલી એને એમ કીધું કે બેટા હવે તું આગળની જિંદગીનો વિચાર કરી અને કંઈ બીજા લગ્નનો વિચાર. પણ તું એ કે આ વહુ તારા ઘરની છે કે મારા ઘરની છે, અને એના માટે વિચારવા વાળી હું હજી બેઠી છું. પણ બા તમે પણ વિચારો ને કે આ ધારાનો સંબંધ તો તમારા દીકરા સાથે મેં જ કરાવ્યો હતો ને, અને હવે બનવા જોગે તમારા દીકરાનું મૃત્યુ થઈ ગયું. તો મને એમ થયું કે હું આ ધારાના કે બીજી જગ્યાએ લગ્ન કરાવી દઉં. હા તે ખાલી સંબંધ જોડી આપેલો, એના જિંદગીનો કોન્ટ્રાક્ટ તે નહોતો કર્યો. એ હવે મારા ઘરની વહુ છે, દીકરો મારો ગયો છે, તો એ હું નક્કી કરીશ કે મારી વહુને મારે કેવી રીતે રાખવી, શું કરવી, કે એના શું લગ્ન કરાવવા. ખબરદાર જો તે ક્યારે મારી વહુને ચડાવી છે. અરે અમે ચડાવતા નથી, અમે તો એના ભવિષ્યની ચિંતા કરીએ છીએ. અને તમે કેવી વાત કરો છો? અમે ચડાવવાના? અરે અમે તો ધારાને તમારા ઘરની વહુ બનાવી હતી. કેમ? તમે એના વિધિના લેખ લખ્યા છે. તમે કોણ એની ચિંતા કરવા વાળા? મેં તમને લોકોને કોઈને હક નથી આપ્યો. જુઓ બા તમે એક વડીલ છો અને મારા કરતાં તમારી ઉંમર પણ ઘણી છે અને અનુભવ પણ તમારો ઘણો છે. એટલે જ કહું છું, એટલે જ કે મારા ઘરની ચિંતા કરવાનું તમે બંને છોડી દો. મારી વહુની ચિંતા કરવાનું તમે બંને છોડી દો. એ જુવાન છે મને ખબર છે, એ વિધવા છે મને ખબર છે, એનું શું કરવાનું એ મને ખબર છે, એના ભવિષ્યનું શું કરવાનું એ પણ મને ખબર છે. તો બા તમે એક વખત વિચાર કરો મારા વાત ઉપર. શું મેં ખોટી સલાહ આપી? હા, એક નહીં 17 વાર તું ખોટો છે મારી વહુ માટે. અને કહી દઉં છું આજે પહેલી અને છેલ્લી વાર, હવે પછી તે મારા ઘરની, મારી વહુની, એના ભવિષ્યની કાંઈ પણ ચિંતા કરી છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. ધ્યાન રાખજો. આ ધારા સાચું જ કહેતી હતી. એના સાસુનો કોઈ ભરોસો નહીં. એક રાઈ જેવી વાતને પહાડ કરી નાખ્યો. બરોબર જ કહેતી હતી એ. સાચી વાત છે. આમનામાં કઈ સુધારો આવે એવો દેખાતો નથી. વિચાર તો કરો, દીકરો ગયો છે પણ એમના અવાજ પરથી જરાય લાગતું નહોતું કે દીકરો ગુમાવ્યો હોય. એમની અવાજની અંદર તો એવો જોર હતો ને કે જાણે આ બધી વાતની ગુનેગાર ધારા જ છે. અને તમને સંભળાવીને જતા રહ્યા. કોઈ વાંધો નહીં, ચાલ્યા કરે બધું. પણ તને સાચું કહું ને તો ધારાની સાસુ છે ને એ પોતે સ્વાર્થી જ ગણાય. એટલે ધારા વિશે વિચારવું જોઈએ. વિચારવું જોઈએ, પણ આ વિચારે ને એમાંની નથી. છોડે બધું. બોલો અંકલ, એવું તો શું કામ હતું કે તમે મને અહીંયા બોલાવી? હા બેટા, આ વાત તો કંઈક એવી છે ને. અંકલ રહેવા દો તમે. મને ખબર છે કે તમે શું વાત કરવા માંગો છો, પણ અંકલ મારી પાસે આનો કોઈ જવાબ નથી. તો પણ બેટા હું તારી સાથે આ જ વાત કરવા માંગુ છું અને હું જાણવા માંગુ છું, માટે તું તારા મનની વાત મને કહે. અંકલ હું પોતે જ નક્કી નથી કરી શકતી કે આમાં શું કરવું અને શું નહીં, શું યોગ્ય છે અને
શું નહીં? જો બેટા, હું જાણું છું તારા મનની પીડા, કે તારી સામે એક મોટો પહાડ જેવો પ્રશ્ન છે. પણ બેટા, જિંદગીનો પંથ બહુ લાંબો કહેવાય, અને આ પહાડને ચીરીને પણ આપણે એમાંથી રસ્તો કરવો પડે. હા, તમે કહો છો એ વાત સાચી છે. આ જીવન છે, આમાં કોઈ આપણને સપોર્ટ નથી કરતું. આપણે એકલે જ આપણી મુસીબતોથી સામનો કરવો પડે છે. પણ હવે આગળ શું થવાનું છે, શું થઈ રહ્યું છે ને, એ જ નથી સમજાતું. ભગવાને મને જિંદગીના એવા મોડ ઉપર લાવીને ઊભી રાખી દીધી છે ને, જ્યાં હું વળાંક લઉં, પાછી વળી જાઉં કે આગળ વધું, કંઈ નથી સમજાતું. જો બેટા, જિંદગીમાં આવા ચડાવ ઉતાર તો બધા આવ્યા જ કરતા હોય. સુખ અને દુઃખ એ જ તો જિંદગીનું બીજું નામ છે. હા, સુખ અને દુઃખ. પણ તમને ખબર છે અંકલ, જ્યારે સ્ત્રી વિધવા થઈ જાય ને, પછી એના જીવનમાં સુખ જેવું કંઈ વધતું જ નથી. એ બધી વાત રહેવા દો ને. અત્યારે મેં મારી જિંદગીની ડોર ભગવાનના હાથમાં આપી દીધી છે. જે ભગવાન કરે ને એ સાચું. ના બેટા, તું આવું ન વિચાર કે તારા જિંદગીમાં હવે કોઈ ખુશી નથી રહી, અંધકાર થઈ ગયો છે. એવું નથી. તારી જિંદગીમાં સોનાનો સૂરજ ઉગે એમ જ છે. અને તું એક વખત અમારી વાત માની લે, કોઈ પણ તારા યોગ્ય પાત્ર તને મળી જશે. બેટા, અમને તારી ચિંતા થાય છે એટલે હું તને આ કહું છું. હા, હું તમારી વાત ઉપર જરૂર વિચારીશ. જરૂર બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કોણ જાણે હવે શું થશે. ધારા, બેટા ધારા, ધારા, હા બા. ક્યાં ગયા? આવ બેટા, બેસ. બોલો બા. બેટા ધારા, તે છેલ્લે મને જે વિચાર કીધેલો ને કે આની પર વિચારવાનો મને સમય આપો, મેં તને બહુ સમય આપ્યો, અને તારા એ વિચાર પર વિચાર કરીને મેં હવે આખરી નિર્ણય લીધો છે. શું નક્કી કર્યું છે તમે બા? બસ એ જ કે હવે તું લગ્ન કરી જ લે. બા, તમે હા શું બોલો છો? અને એ પણ આમ અચાનક? હા, હવે બહુ સમય કાઢવો સારો નથી, અને એ પણ લગ્ન પણ આપણા દેવાંગ સાથે જ. દેવાંગ સાથે લગ્ન કરી લે બેટા. ઘરની વાત ઘરમાં રહી જાય અને તારા પગ ઢંકાઈ જાય. લોકો વાતો કરતા બંધ થઈ જાય અને લોકો માગા નાખતાય બંધ થઈ જાય. બા, મારે કોની સાથે લગ્ન કરવા અને કોની સાથે નહીં એ નિર્ણય હું લઈશ. એમ પણ આ ઘરમાં આવી પછી મેં જે સહન કર્યું છે ને, એ મારું મન જાણે છે. એ બધી વાતને હું ફરી પાછી રિપીટ કરવા નથી માંગતી. એટલે તે શું ધારી લીધું છે? હજુ મેં કાંઈ વિચાર નથી કર્યો કે મારી આવતી જિંદગીમાં મારે શું કરવું. પણ હવે બહુ મોડું ઈ થઈ રહ્યું છે. તારે જે વિચારવું હોય ને બહુ ઝડપથી વિચારી લે. એના માટે આટલો બધો સમય લેવાની જરૂર નથી. હા બા, હું વિચારીશ, પણ તમે મને ફોર્સ ના કરી શકો. હું ફોર્સ શું કામ કરું છું એ તને ખબર છે? હવે મારા શરીરના ઠેકાણા નથી. કાલ સવારે જો કંઈ થઈ ગયું તો પછી આ લોકો તને મેણા ટોણા મારીને તને ફોલી ખાશે. આ તો હું જીવું છું ને બેટા, ત્યાં સુધી તું ઢંકાઈ જાય તો મારી આંખો ટાઢી. બા, બીજા લોકોની વાત છોડો ને. બીજા લોકોએ તો મેણા ટોણા મારા જ છે, પણ તમે શું કર્યું? તમે પણ કાંઈ બાકી નથી રાખ્યું ને બા. હા, એક વાત મને નથી સમજાતી. લગ્ન પછી જો પતિનું મૃત્યુ થઈ જાય તો એની દોષી પત્ની હોય છે, પણ જો પત્નીનું મૃત્યુ થઈ જાય તો પતિને દોષી કેમ ગણવામાં નથી આવતો? બેટા, એ બધા દુનિયાના રીત રિવાજ ને દુનિયાની બોલી મને નથી ખબર, પણ મારી નજરમાં તો બંને જ સરખા છે. 5 આંગળીમાંથી જે આંગળીને નુકસાન પહોંચે ને તો બધી જ આંગળીઓએ સહન કરવું પડે છે. એવી રીતે ઘરમાં દીકરાનું મૃત્યુ થાય કે વહુનું મૃત્યુ થાય, નુકસાન તો બધાને જ વેઠવું પડે છે. તો બા, હા વાત તમે જ કેમ ના પાડી? તમે જ કેમ ના સમજ્યા?
તમારા દીકરાનું મૃત્યુ થયું ત્યારે મારે સૌથી વધારે જરૂર તમારી હતી. તમારે મને સાથ આપવો જોઈતો હતો અને તમે શું કર્યું બા? હા. પછી તો મારો પણ ગયો હતો ને. હા, તને સાથ આપવાનો હતો, પણ જ્યારે મારા દીકરાનું મૃત્યુ થયું પછી મારા તરફ તારું વર્તન પણ કેવું થઈ ગયું હતું. પેલા જેવું નહોતું ને. તો પછી એક પક્ષે કેવી રીતે આ બની શકે? છોડો ને બા, એ તો ભૂતકાળ છે. હવે એ બધી વાતનો કોઈ મતલબ નથી. પણ તમે મને કહો છો તો હું વિચારીને કહીશ, અને હું જે નક્કી કરીશ ને એ બધાના હિતમાં જશે. અરે ધારા, તું અહીંયા આ રસ્તે એકલી શું કરે છે? અરે ભાભી, અહીંયા શું કરી રહ્યા છો? ચાલો ઘરે, ઘરે બહાર આ જોતા હશે. ઘરે આવીને પણ શું કામ છે? કેમ કેમ ભાભી આવું બોલી રહ્યા છો? શું થયું છે? થવાનું શું છે? ઘરે આવે એટલે તમારા બહાર આ જોઈને જ બેઠા હોય. હું ક્યારે ઘરે જાઉં અને ક્યારે એ મને સવાલ પૂછે. એ ઘર નહીં પણ સવાલોનું ઘર છે. અને તમારા બાના સવાલો એવા હોય છે ને જેનો જવાબ મારી પાસે નથી. તો પછી ધારા, એવા ઘરોમાં રહેવાય જ નહીં. અરે શું વાત કરો છો? અને ભાઈ, તમે કોણ છો? હું ધારાનો ફ્રેન્ડ છું અને ધારાને પ્રેમ કરું છું. અરે ભાભી, આ શું વાત કરી રહ્યો છે? સાચી વાત કરું છું. એમના લગ્ન થયા એ પહેલા પણ હું એને પ્રેમ કરતો હતો, પણ અમારા લગ્ન ના થઈ શક્યા અને એમણે લગ્ન કરી લીધા. દેવાંગભાઈ, અમારે બંનેને લગ્ન કરવા હતા પણ બંને મજબૂર હતા, લગ્ન ના કરી શક્યા. ક્યારેક ક્યારેક અહીંયા મંદિરે ભેગા થઈ જઈએ છીએ. જો ભાભી, પહેલા તમારા લોકોનું જે હતું તે, હવે તમારા લગ્ન થઈ ચૂક્યા છે અને તમે મારા મોટા ભાઈના વિધવા પત્ની છો. માટે મહેરબાની કરીને આ કોઈ લફડું મને હવે ઘરમાં ના જોઈએ. તમે જેવું સમજો છો ને એવું કાંઈ નથી દેવાંગભાઈ. તો કેવું છે? આ દેખાઈ રહ્યું છે મને. ને ભાઈ, તું જે હોય તે નીકળ અહીંયાથી. કેમ નીકળું એટલે? એટલે એમ કે હવે મારા ભાભીના લગ્ન મારી સાથે થવાના છે. તું ધારા સાથે લગ્ન કરવાનો છે, થયા તો નથી ને? તો તારા પણ ક્યાં લગ્ન થયા છે કે તું આટલી જોકમી ચલાવી રહ્યો છે? જો ભાઈ, સીધી રીતે કહું છું, ભાભી આને સમજાવી દો કે ચાલ્યો જાય અહીંયાથી. એક મિનિટ, આમના લગ્ન થયા ને એ પહેલા પણ હું એને પ્રેમ કરતો હતો અને અત્યારે પણ પ્રેમ કરું છું. અને અત્યારે ભલે એ વિધવા છે તેમ છતાં હું એની સાથે મેરેજ કરવા તૈયાર છું. હા, તો હું પણ એમની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. તમે પણ મેરેજ કરવા તૈયાર છો, હું પણ મેરેજ કરવા તૈયાર છું. પણ ધારાને તો ખબર હોવી જોઈએ ને કે એને કોની સાથે મેરેજ કરવા છે. હા ભાભી, જવાબ આપો ને, તમારે કોની સાથે લગ્ન કરવા છે? તમે બંને પહેલા શાંત થઈ જાઓ. અને મારી પાસે તમારે બંનેમાંથી એકયના જવાબ નથી. તમારે બાધું હોય ને તો તમે બે અહીંયા તમારે બંનેને ઝઘડો કરવો હોય ને તો તમે બંને ઝઘડો કર્યા કરો. હું જાઉં છું. અરે અરે ભાભી, જય શ્રી કૃષ્ણ બા. આવો આવો. જય શ્રી કૃષ્ણ. બેસ. બેસ. બોલો ને બા, કેમ અમને અચાનક બોલાવ્યા? હા પ્રતાપભાઈ, તમને મેં એટલા માટે બોલાવ્યા કે મારે તમને એક નમ્ર અરજ કરવી છે. હા તો બોલો ને બા, શું કેવું છે તમારે?
જો મેં મારી વહુને દીકરી તરીકે રાખી છે અને હવે મારે એના લગ્નની વાત કરવી છે. તો આ તો બહુ સારી વાત કહેવાય. આમાં ખોટું કઈ નથી. હા હા બેટા બેસ ને. મેં મારા દીકરાને તો ગુમાવી દીધો છે, પણ હવે દીકરાની આડમાં હું મારી દીકરીને ગુમાવવા નથી માંગતી, એનું બલિદાન આપવા નથી માંગતી. અને એટલે જ મેં વિચાર કર્યો છે કે આ મારી વહુ નહીં, પણ આ મારી દીકરીના હાથ પીળા કરીને મારે એનું કન્યાદાન કરવું છે. હા હા આ તો બહુ સારી વાત કહેવાય બા. સાચું કહું ને તો તમે બહુ સારું વિચાર્યું છે, પણ બેટા આમાં તારો શું વિચાર છે? જો અત્યારે આ બંને મૂર્તિયા તારી સામે જ બેઠા છે, તને જે પસંદ હોય ને એની સાથે તું લગ્ન કરી શકે છે. અને જો તને આ બંનેમાંથી એક પણ મૂર્તિઓ પસંદ ના હોય અને તને કોઈ બીજો છોકરો પસંદ હોય તો તું અમને દિલ ખોલીને વાત કરી શકે છે. અમે વાસ્તે ગાસ્તે તારા લગ્ન એ છોકરા સાથે કરાવી દઈશું. અંકલ, મારી પાસે આનો કોઈ જવાબ નથી. જવાબ નથી એટલે બેટા તારા જીવનનો નિર્ણય છે, તારે કરવાનો છે. અમે લોકો તો માત્ર આમાં સહભાગી થઈશું. હા બેટા, અમે તને છૂટ આપીએ છીએ ને કે જે કાંઈ પણ તારા મનમાં હોય એ તું અમને દિલ ખોલીને વાત કર, કારણ કે અમને તારી બહુ ચિંતા છે બેટા. જુઓ અંકલ આંટી, મારા ભાભીની મૂંઝવણનો જવાબ હું જાણું છું. એ જવાબ હું તમને આપી દઉં છું. જુઓ અંકલ આંટી, આ ભાભીની મૂંઝવણનો જવાબ હું તમને આપી શકું છું. ભાભી, તમે ચિંતા ના કરો. તમારા જીવનમાં મુશ્કેલીની દિવાલ બનીને હું હવે આડો નહીં આવું. મને ખબર છે કે તમે કિશનને પ્રેમ કરો છો અને પહેલેથી એને જ પ્રેમ કરતા હતા. માટે આજે તમે મન મૂકીને તમારા મનની વાત કરી દો. તમને કોઈ કંઈ પણ નહીં કહે. હા, એ વાત સાચી છે કે હું અને કિશન એકબીજાને પ્રેમ કરતા હતા અને અમારે લગ્ન પણ કરવા હતા. મારી બીજે સગાઈની વાત ચાલતી હતી અને તમે કિશનને કહ્યું હતું કે અત્યારે કામમાં ધ્યાન આપે, એટલે મજબૂરીમાં કિશને ઘરે વાત ન કરી અને મારા લગ્ન આ ઘરમાં થઈ ગયા. પણ સમય અને સંજોગ જોવો ને, લગ્ન કરતાની સાથે 6 મહિનામાં હું વિધવા થઈ ગઈ. આ તો ભગવાનના લખેલા લેખ છે. ભગવાને લખ્યું જ હશે કે મારે જીવન પર કિશન સાથે રહેવાનું છે, એટલે જ આ બધું થયું હશે. પણ મને ડર બસ એક જ વાતનો હતો, દેવરજી, અમારા બંનેની વચ્ચે તમે આવી રહ્યા હતા. જુઓ ભાભી, હું જાણું છું કે ભાઈએ પોતાના ફેસલાને જબરજસ્તીથી તમારા ઉપર થોપી દીધો હતો, પણ હવે તમારા ઉપર કોઈ દબાણ નથી. તમે તમારો નિર્ણય જણાવી દીધો છે અને બાપ, આપણે પણ ભાભીના આ નિર્ણયને માન્ય કરવાનો છે. અરે બેટા, કેટલાય વખતથી હું તો એને કહેતી જ હતી ને, એ માનતી નહોતી. મને સમય જોઈએ છે, મારે વિચારવું છે, મારા ભવિષ્યનો વિચાર કરવો છે. મેં એને ક્યારેય ના નહોતી પાડી. ખબર તો આજે પડી કે એ કિશનને પ્રેમ કરે છે. અરે તે દિવસે પણ એને કહી દીધું હોત તો હું તો તૈયાર જ હતી, કારણ કે મારી દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ બને એક તો હું ઈચ્છતી હતી. એને બેટા? હા બા. તો બોલ બેટા, તને આ વાત મંજૂર છે? હા કિશન, બોલ બેટા, મંજૂર છે તને આ વાત? કિશન, મારી દીકરીએ તો
એનો નિર્ણય કહી દીધો છે. હવે જે પણ કહી છે એ તમારા પર છે. મારી પણ હા છે. અરે બેટા કિશન, હા પાડવામાં આટલી બધી વાર લગાડી? છોકરો શરમાળ છે બા.